રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા અને કોળી સમાજ યુવા પ્રમુખ દિવેશ સોલંકી 100 ગાડીઓના ભવ્ય કાફલામાં બગદાણા ગામે નવનીતભાઈ બાલગીયાના ઘરે પહોંચ્યા। તેમના આગમન સાથે જ જય જય કોળી સમાજના નારા ગુંજ્યા, જેને લઈને સમગ્ર સમુદાયમાં ઉત્સાહ અને એકતા જોવા મળી। દિવેશ સોલંકીએ કહ્યું, આ ઘટનાના કારણે સમુદાયમાં એકતા વધી છે। ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ રજૂઆત કર્યા પછી માત્ર 2 કલાકમાં એસઆઈટીની રચના થઈ ગઈ છે અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, જેના કારણે સંતોષ છે। આખો કોળી સમાજ હવે એક જ છે અને હું વિશ્વાસ રાખું છું કે મારા ભાઈ નવનીતભાઈને ન્યાય મળશે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ ભાજપ સરકાર છે, અહીં કોઈ લુખ્ખાઓની દાદાગીરી ચાલશે નહીં। 100% ગમે તે વ્યક્તિ હોય, ગમે તે પ્રકારનો વ્યક્તિ હોય, તેને છોડવામાં નહીં આવે। દિવેશ સોલંકીની હાજરી સાથે નવનીતભાઈ પર થયેલા હુમલાના કેસમાં ઝીણા મુદ્દાઓ અને વિગતવાર તપાસ અંગે લોકોમાં વિશ્વાસ વધ્યો છે। આ ઘટના કોળી સમાજમાં એકતા અને ન્યાય માટેની લડત માટે પ્રેરણારૂપ બની છે। ભાઈઓ થોડી આયા સ્ટેજની આગળથી પાછળની સાઈડ રહેશું। મિત્રો સૌ વડીલોના આગેવાનોને પણ વિનંતી કરું છું। જય કોળી સમાજ। એક વાર કેવાનું યાર શાંતિ રાખો ને બધા। ઘણા સમયથી દિવેશભાઈની રાહ જોઈને બેઠેલા પણ વડીલો બેઠા છે, તમે મંચની પાછળ આવજો પ્લીઝ। સૌ પ્રથમ પહેલા તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે। ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ। આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે। સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે। કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે। સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે। એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ એ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવું।